ફાયર બ્રિગેડ અને ફાયર બ્રિગેડના જવાનોની કામગીરીને જેટલા સલામ કરો એટલા ઓછા છે કે કોઈને ઊની આંચ પણ નથી આવવા દીધી। 18,000 લીટર પાણી છાંટ્યું હતું અને આ લગભગ 2 કલાક સુધી જહેમત ચાલી અને એ પછી આગને કાબૂમાં લેવાઈ હતી। 18,000 લીટર પાણી છોડી અને પછી આગ કાબૂમાં લેવાઈ હતી। 7 નવજાત શિશુ અને બીજા 12 વ્યક્તિઓનું રેસ્ક્યુ કર્યું હતું। 12 ટુ વ્હીલર અને 2 4 વ્હીલર બળીને ખાખ થઈ ગયા છે। નવજાત શિશુ 5 હતા અને એની સાથે 10 વ્યક્તિઓ અત્યારે સારવાર હેઠળ છે। 2 નવજાત શિશુને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, બાકીનાને સરટી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે। બીજી બાજુ કોંગ્રેસ દ્વારા આરોપ લગાવવામાં આવ્યા છે કે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા જે સેફટી ચેકિંગ કરવાનું હોય નિયમિત રીતે ફાયરના સાધનો ચાલે છે કે કેમ, પરમિશન બિલ્ડિંગ પાસે છે કે કેમ, એ નિયમિત રૂટીન ચેકિંગ નથી કરવામાં આવી રહ્યું અને એના કારણે આ દુર્ઘટના બની હોવાનો આરોપ કોંગ્રેસ લગાવી રહી છે। મને ચોક્કસ જોવામાં એવું લાગ્યું કે ફાયર સેફ્ટી સિસ્ટમ બંધ છે। આ એક ભાવનગરને કુદરતે બચાવી લીધું, આવડી મોટી એક કલંક ભાવનગર ઉપર લાગતા લાગતા આજે રહી ગયું એવું કહી શકાય। છતાં આટલા ટુ વ્હીલ ને આટલા ફોર વ્હીલ બળીને ખાખ થઈ ગયા। કેટલા બધા કાગળોનો જથ્થો ત્યાં છે, એના હિસાબે આગ ન લાગે તો શું થાય? એટલે આવા બે જવાબદાર જેટલા હોસ્પિટલ છે, બે જવાબદાર આવા બિલ્ડિંગો છે, એના ઉપર કોર્પોરેશન તાત્કાલિક કાર્યવાહી કરે અને આગામી દિવસોમાં આગ લાગે ત્યારે કૂવો ખોદે એવું ઉદાહરણ જે બને છે એવું